પ્રકરણ નંબર 3 થી ડી સેક્શન. ઓકે રાઈટ. ચલો તો આપણે એને શરૂઆત કરીશું. પહેલો ક્વેશ્ચન છે, શું કે છે, એક અપૂર્ણાંકના અંશમાં 1 તથા છેદમાં 2 ઉમેરવાથી તેની કિંમત 1/2 થાય છે. ઓકે, પરંતુ તેના અંશમાંથી 1 બાદ કરવામાં આવે અને છેદમાં 2 ઉમેરવામાં આવતા તેની કિંમત 1/3 થાય છે. તે અપૂર્ણાંક શોધો. જો બેટા, આ વર્ડ પ્રોબ્લેમમાં છોકરાઓ બહુ અટકે છે, પણ અમુક દાખલા ખૂબ જ ઈઝી હોય છે, એકદમ સહેલામાં સહેલું. જેમ કે એમાંથી એક આ દાખલો છે, શું કે છે, તે અપૂર્ણાંક શોધો. તો છેલ્લેથી દાખલા શરૂઆત થશે, જ્યાં દાખલો પૂરો થાય છે ત્યાંથી દાખલા શરૂઆત કરીશું. તો શું લખીશું? ક્વેશ્ચન 1 માં લખી દેશો, ધારો કે અંશ કઈ છે, અંશ લખજો, અંશ સોરી અંશમાં આ બીજું અંશ ધારો કે અંશ શું છે બેટા? x. એવી રીતે પછી છેદ શું આવશે? તો છેદ રહેશે y. તેથી અપૂર્ણાંક શું થશે બેટા? અપૂર્ણાંક શું બનશે? અપૂર્ણાંક બનશે x ના છેદમાં y. એટલે આ ધ્યાન રાખજો. ઓકે, આ વસ્તુ સમજાઈ ગઈ હશે બેટા? ચલિए, આપણે અહીં કોપી કરીને ઉપર મૂકી દીધું. ધ્યાન રાખજો, આ સૌથી મેઇન હતું. શું થાય? અંશ પહેલા આવે છે બેટા, અંશ પહેલા દાખલામાં બી અંશ પહેલા કીધું છે એટલે અંશ ધારી લીધું, પછી છેદ કીધું છે એટલે પછી છેદ ધારવાનું આવ્યું બેટા. ચલો, હમણાં જે કહે છે તે પ્રમાણે, એટલે પ્રશ્ન અનુસાર શું લખશું બેટા? પ્રશ્નાનુસાર શું કહે છે બેટા? અપૂર્ણાંક છે x અને y. શું કહે છે? અંશમાં 1 એટલે +1 કર્યું છું, ધ્યાન રાખજો. તથા છેદમાં 3 ઉમેરતા, તો છેદ નીચે હોય છે, નીચે 3 ઉમેરતા શું મળે છે? 1/2. એટલે શું મળે છે? 1/2. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હમણાં થશે ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે આની જોડે આની જોડે, નીચે જોડે નહીં આવશે. રૂલ નંબર 2. ઓકે, આ 2 ને x વડે કરશો તો શું થશે બેટા? 2x. 2 એકુ 2. y વત્તા 3 ને 1 વડે કરશો તો એને એ જ મળશે. ઓકે, ચલો xy ને અહીં લાવી દો. x - y બરાબર 3. આ બાજુ xy સાથે આવી ગયા. xy બેસ્ટ ફ્રેન્ડ છે એટલે xy હંમેશા સાથે આવશે. xy ને સાથે મૂકી દીધું, આ સંખ્યાને સંખ્યા પાસે એટલે 2. તો અહીંથી આવશે 2x - y બરાબર 3 માંથી 2 જશે. શું બનશે? 1. સમીકરણ નંબર 1. ઓકે, ચલો, આ પહેલી શરત થઈ. એવી રીતે પ્રશ્નાનુસાર ઓકે, શું લખશો? x ના છેદમાં y. ઓકે, બીજો, પરંતુ તેના અંશમાંથી 1 બાદ કરતા. બાદ એટલે ખબર છે સર? જે રીતે ઉમેરવા એટલે પ્લસ, બાદ એટલે માઇનસ. એકદમ ઈઝીમાં ઈઝી છે બેટા. તો કે છે 1 બાદ કરો અંશમાંથી, તો અંશ ઉપર હોય છે તો અંશમાંથી 1 બાદ કરી દીધું. ઓકે, પછી કે છેદમાં 2 ઉમેરવામાં આવે. જો અહીં શું કે છે બેટા? ઉમેરવાની વાત કરે છે. તો અહીં અંશમાં પણ અને છેદમાં બંનેમાં +1 હતું ને +3 હતું બેટા. અહીં 1 બાદ કરતા, અંશમાંથી 1 બાદ કરતા અને છેદમાંથી ઉમેરવા. બહુ સિમ્પલ છે બેટા, ખાસ ધ્યાન રાખજો. તો 2 ઉમેરતા એટલે +2 +2 ને કઈ મળે છે? કિંમત મળે છે તે બરાબરની પેલી બાજુ લખાશે. એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. 1/3. 3 ને x વડે કરશો તો શું થશે બેટા? 3x. 3 એકુ 3 બરાબર. આને આ બાજુ લઈ આવો, y વત્તા 2. આ સમીકરણ 1 બની ગયું છે. આને ચેન્જ કરો. જો 3x - 3 છે, આ 2 ને આ બાજુ મોકલી દો, 2 બરાબર y. એને જો તમને એમાં કોઈ રીત નહીં કીધું ને, તો તમે ગમે તે રીત કરો. જો એને અહીં કરતા સમીકરણ બનાવો છો તો એને આદેશની રીતિ કરીશું. એટલે 3x
-2 ને -3 -5 એટલે y બરાબર આપણને શું મળી ગયું? આને સમીકરણ 2 કહી દીધું. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખી દઈશું. સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ધ્યાન રાખજો. સમીકરણ 1 શું છે બેટા? તો 2x - y બરાબર કેટલું છે બેટા? 1. એટલે જ્યાં y દેખાય છે તો y ની જગ્યા આ મૂકીશું. એટલે 3x માઇનસ કાઉન્સ x ની જગ્યા 3x - 5. એટલે ધ્યાન રાખજો બેટા બરાબર 1. y ની જગ્યા આ બંને કિંમત 3x - 5 કેમ કે y બરાબર આ છે. તો જો અહીંથી ખુલશે 3x - 3x -+ બરાબર 1. ઓકે, અહીં ધ્યાન રાખજો બેટા 3x માઇનસ ઓકે સોરી અહીં 2x હતું. શું હતું બેટા? 2x હતું ને 2x તો 3 માંથી 2x જશે તો શું મળશે બેટા? અહીં માઇનસ નો x મળશે. 3 માંથી 2 જશે x પણ કોની માઇનસ ની? કેમ કે મોટી સંખ્યા માઇનસ ની. 5 પેલી બાજુ મોકલી દો, સંખ્યાને સંખ્યા પાસે મોકલો તો શું મળશે? આ બાજુ 1 તો હતું જ 1, અહીં પ્લસ નો 5 છે બેટા, પેલી બાજુ જશે તો માઇનસ નો 5 એટલે માઇનસ નો x બરાબર માઇનસ નો 5 માંથી 1 જશે 4 એટલે આ ઉડી ગયું. તો x બરાબર શું મળશે? 4 બરાબર. હજુ આપણે y લાવવાનું છે. x ની કિંમત 4 આવી ગઈ એટલે તમે લખી શકશો x બરાબર 4. એટલે થોડુંક આ જવાબ છે પણ ખાલી રાઉન્ડ કરો, એને આન્સર નહીં લખતા. કેમ? અંશ અપૂર્ણાંક શોધવાનો છે. અપૂર્ણાંક હંમેશા અંશ અને છેદમાં આવે. એટલે ચલો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 2 શું છે બેટા આપણી પાસે? છે 3x - y નહીં -5 બરાબર છે y. 3x - 5 બરાબર y છે એટલે 3 ગુણ્યા x એટલે 4 -5 બરાબર y. 4 તાલી 12 એટલે 12 માઇનસ નો 5 y. 12 માંથી 5 જશે શું આવશે? y ની કિંમત 7 એટલે 1 બીજું જવાબ થયું. ઓકે, x અને y આવી ગયા તેથી અપૂર્ણાંક લખીશું. તેથી અપૂર્ણાંક બરાબર શું છે? x ના છેદમાં y. તો x ની કિંમત કેટલી છે બેટા? 4 છેદમાં y ની કિંમત કેટલી છે? 7 એટલે આ જવાબ છે બેટા. સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો ઓકે, બીજો સવાલ છે બેટા. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલયમાં પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. બરાબર. મેં વારંવાર કહું છું જ્યાંથી દાખલા પતે છે ખતમ થાય છે ત્યાંથી દાખલાની શરૂઆત થાય છે આ વર્ડ પ્રોબ્લેમ્સમાં, આ વ્યવહારિક પ્રશ્નોમાં. ઓકે, ચલો તો અહીં સ્ટાર્ટ કરીશું. તો લખશું શું? નિશ્ચિત ભાડું શોધો. તો અહીંયાથી જ લખીશું. જો બેટા ક્વેશ્ચન 2 છે, લખીશું ધારો કે નિશ્ચિત ભાડું શું છે બેટા? નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા છે? x રૂપીસ. ભાડું છે ને એટલે રૂપીસમાં આવશે એટલે આ રૂપીસનો પેલો લોગો મૂકી દઈશું. રૂપીસ કેટલા છે? x. અને પ્રત્યેક વધારા ના દિવસ અહીંયાથી જ લખવાના છે બેટા. દિવસ નું ભાડું શું આવશે? રૂપીસ અને y. ઓકે, ચલો આને સિલેક્ટ કરીને થોડુંક ઉપર કરી દઈશું.
જો ધ્યાન રાખજો, આ શરત બની ગઈ. પછી અહીંથી આવશે, પછી પ્રત્યેક દિવસનો અતિરિક્ત ભાડું સરિતા 7 દિવસ પુસ્તક રાખવામાં આવે છે, એમાંથી 3 દિવસનો ફ્રી છે બેટા. 3 દિવસ જો અહીંયા શું કે છે, 3 દિવસનું પુસ્તક નિશ્ચિત ભાડું લે છે, 3 દિવસ માટે ફિક્સ છે, એના પછી અતિરિક્ત ભાડું લે છે. એટલે તમે પ્રત્યેક વધારાના દિવસ કા પ્રત્યેક અતિરિક્ત દિવસ પણ લખી શકશો. વધારા દિવસની જગ્યાએ તમે અતિરિક્ત દિવસ પણ શોધી શકશો. ઓકે, તો બેટા 3 દિવસનો એક નિશ્ચિત ભાડું છે, એટલે પ્રથમ શરતાનુસાર પ્રશ્ન અનુસાર ઓકે શું લખીશું? પ્રથમ પ્રશ્ન અનુસાર શું લખવામાં આવશે? પ્રશ્નાનુસાર શું થશે બેટા? x 7 દિવસ માટે શું લખીશું? શું કે છે? 7 દિવસ માટે શું થશે સમીકરણ? તો થશે બેટા નિશ્ચિત ભાડું x છે અને વધારાના 7 - 3, 7 - 3 એટલે 4 આવશે બેટા. ધ્યાન રાખજો. એટલે 4y બરાબર કેટલા લેશે? 27. સમીકરણ નંબર 1 બરાબર. ખાસ ધ્યાન રાખજો, 7 દિવસ કીધું તો 7 માંથી 3 દિવસ તો ફિક્સ છે ને, એમાં 7 - 3 એટલે 4 આવ્યા, એટલે x + 4. એવી રીતે પ્રશ્ન અનુસાર બીજો બનશે બેટા કેટલા દિવસ માટે કે છે? પછી સુસી જે છે 5 દિવસ માટે. સુસી 5 દિવસ માટે રાખે તો થશે. એટલે 5 એટલે 5 - 3 બરાબર 2. એટલે લખશો x વત્તા નિશ્ચિત ભાડું એટલે અતિરિક્ત ભાડું છે y, ને કેટલા અતિરિક્ત દિવસ થયા છે? તે દિવસો થયા છે 2. એટલે એનું કેટલું આપે છે બેટા? 21 રૂપિયા. તો આ સમીકરણ નંબર 2. પછી સમીકરણ 1 અને 2 ને સરખાવતા જો તમે x ની કિંમત અહીં પણ મૂકીને કરી શકશો, કાં તો ચલો અહીં આપણે લોપની રીતે કરી દઈશું. 4y બરાબર કેટલા? 27. સમીકરણ 1. જો ધ્યાન રાખો, અહીં x બરાબર છે, y બરાબર નથી, તો કઈ નહીં, અહીંયા શું આવશે? જો બીજી વસ્તુ બેટા, આ બી પ્લસ પ્લસ નહીં ઉડશે, એટલે શું લખશો? માઇનસ માઇનસ અને માઇનસ, એટલે બાદ બાકીનો નિયમ. એટલે આ ઉડી જશે, x ઉડી ગયા, 2 માંથી 4 જશે એટલે આવશે 2y. પણ કોના? મોટી સંખ્યા માઇનસમાં છે, એટલે જવાબ શું આવશે બેટા? માઇનસ. 21 માંથી 27, 27 માંથી 21 ને બાદ કરી દો તો આવશે 7 માંથી 1 જશે 6. પણ કોના? માઇનસના, કેમ કે માઇનસની સંખ્યા મોટી છે. માઇનસ બંને જગ્યાથી કટ થશે. y બરાબર 6/2 એટલે ઉડી જશે, એટલે આવશે 3. સો y બરાબર શું આવશે? 3. ઓકે, y ની કિંમત 3 આવી ગઈ. જો અહીં ખાસ ધ્યાન રાખજો. પછી ઓકે, તો y ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો કે સમીકરણમાં 2 માં મૂકો, ચાલશે. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એક શું છે બેટા? છે x વત્તા 4y બરાબર 27 છે બેટા. x અચ્છા y આવી છે, x વત્તા 4 ગુણ્યા y ની કિંમત કેટલી છે બેટા? 3. y ની કિંમત કેટલી છે? દેખાય છે ને 3. ઓકે, 3 બરાબર 27. x વત્તા 4 તાલી 12 બરાબર 27. x બરાબર 27 માઇનસ 12. x બરાબર 7 માંથી 2 જશે 5, 2 માંથી 1 જશે 1. ઓકે, આવી ગયું. x ની કિંમત 3 છે, y ની કિંમત 15 છે. બરાબર. આપણે અહીં ચેક કરી લઈશું જવાબ શું છે. x બરાબર 15 છે અને y બરાબર યસ. તો જો બેટા પહેલા x છે, x કોને ધાર્યા છે આપણે? નિશ્ચિત ભાડું કેટલા લે છે? x રૂપિયા એટલે 15 રૂપિયા. તો અહીં લખી શકશો નિશ્ચિત ભાડું જે છે, નિશ્ચિત ભાડું કેટલા છે બેટા? x રૂપીઝ x બરાબર ₹15.
અને પ્રત્યેક વધારાના દિવસ કે અતિરિક્ત દિવસ, ચલો અહીંયા વધારાના પ્રત્યેક વધારાના દિવસ, પ્રત્યેક વધારાના દિવસ ઓકે રૂપીસ કેટલા છે બેટા વાય એટલે રૂપીસ વાય બરાબર કેટલા આવ્યા છે બેટા 3 એટલે આ આપણે જવાબ છે બંને ઓકે બેટા તો બસ સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે શું કહે છે 10 વર્ષ પહેલા એક પિતાની ઉંમર તેના પુત્રીની ઉંમર કરતા 12 ગણી હતી 10 વર્ષ બાદ તે પિતાની ઉંમર તે પુત્રીની તે વખતની ઉંમર કરતા 2 ગણી હશે તો બંનેની વર્તમાન ઉંમર શોધો ખૂબ જ ઈઝી દાખલા છે કઈ રીતે આવો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ શું કહે છે છેલ્લે મેં કીધું છેલ્લેથી બંનેની વર્તમાન ઉંમર શોધો તો ચલો એમાં પહેલા પિતાની વાત કરી છે બેટા એક વર્ષ પહેલા પિતા છે અને પુત્રી છે તો શું આવશે પહેલા પિતા આવશે બસ એ જ ધારવાનો છે ભાઈ પિતા ને પુત્રની વાત થતી હશે તો પહેલા પિતા આવશે ને બેટા પછી પુત્ર આવશે એટલે ધારી લેવાનો જો અહીંથી ક્વેશ્ચન નંબર 3 ધારો કે પિતાની વર્તમાન ઉંમર શું પિતાની વર્તમાન ઉંમર કેટલી છે બેટા x વર્ષ એક વર્ષ લખી દો ઓકે પછી એવી રીતે શું આવશે અને પિતાની ઉંમર પુત્ર અને તેથી તેની પુત્રીની વર્તમાન ઉંમર છે કેટલી વાય વર્ષ ઓકે ચલો અહીં આને સિલેક્ટ કરી લીધું છે સોરી ચલો હમણાં શું કે છે જો 10 વર્ષ પહેલા કે એટલે 10 વર્ષ પહેલા એટલે માઇનસ જો બેટા એને કઈ રીતે ધ્યાન રાખજો અહીં તમને કહે 10 પહેલા શું આવશે તો 10 પહેલા કહેશો 10 પહેલા શું આવશે 9 10 પહેલા શું આવશે 9 કઈ રીતે મળ્યો બાદ બાકી એટલે જ્યાં પણ પહેલા કે એટલે પહેલાનો મતલબ શું થયું બેટા માઇનસ આ ધ્યાન રાખજો 10 વર્ષ પહેલા તો લખશો પિતાની ઉંમર 10 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા પિતા 10 વર્ષ પહેલા પિતા કેટલું થશે બેટા x - 10 થશે અને જો બેટા એને તમે આવી રીતે બી ગણી શકશો હું કઈ રીતે ગણાવું છું તે મારી રીતે 10 વર્ષ પહેલા ડાયરેક્ટલી લખી જોજો શું એક બાજુ x પિતા લખજો એક બાજુ પુત્રી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો બંનેમાંથી 10 શું થશે બેટા બાદ બાકી ઓકે ધ્યાન રાખજો અહીં આ બાજુ પિતા છે ખ્યાલ છે આ બાજુ પુત્રી છે તે ધ્યાન રાખજો ઓકે શું કહે છે પિતા તેની પુત્રી કરતા ઉંમર કરતા 12 ગણી હશે જો બેટા તો અમને નહીં સમજાતું હોય સર પિતામાં ગુણાકાર થશે કે પુત્રીમાં તો બેટા એક વસ્તુ સમજજો આ પિતા છે ને પુત્ર શું પિતા ને પુત્રની ઉંમર બરાબર થઈ શકશે સર કોઈ દિવસ નહીં કેમ કે વચ્ચે બરાબર છે એટલે પિતા ને પુત્રની ઉંમર કોઈ દિવસ બરાબર નહીં થશે તો કોણ ઓછું થશે તો તમે કહી શકશો સર પુત્રીની ઉંમર ઓછી હશે તો પુત્રની ઉંમરમાં જે 12 વડે ગુણવાનો કે છે ને તો 12 વડે કેમાં ગુણાકાર કરશો બેટા હંમેશા નાની વસ્તુમાં એટલે પુત્રીમાં ધ્યાન રાખજો બસ એટલે આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ 12 વડે ગુણી દેજો તો એને કાઉન્સ ખોલી દેજો તો x - 10 ને 10 જ આવશે બેટા બરાબર 12 વડે ગુણશો તો 12y - 12 ગુણ્યા 10 એટલે 120 xy ને સાથે રાખી દો x - 12y બરાબર -120 આ બાજુ માઇનસ એ આવશે +10 એટલે લખી શકશો x - 12y બરાબર -110 સમીકરણ 1
ઓકે, પછી લખજો 10 વર્ષ બાદ પ્રશ્નાનુસાર 10 વર્ષ બાદ એટલે પ્લસ થાય છે એટલે ધ્યાન રાખજો. તો મેં શું કીધું, એક વસ્તુ આ બાજુ લખો, બીજી વસ્તુ પેલી બાજુ લખજો. બાદ કીધું 10 વર્ષ બાદ, 10 વર્ષ એટલે બંનેમાં પ્લસ. ઓકે, ચલો. પછી કે છે પુત્ર તે વખતની ઉંમરના 2 ગણી હશે. હમણાં છેલ્લે શું કે છે, જો આટલું બધું નહીં સમજાય તો મેં જે શોર્ટકટ કહ્યું છે એના ઉપર ખાસ વર્ડ પર ધ્યાન રાખો. સર 2 વડે ગુણાકાર છે. સર ફરીથી પુત્રી ઓછી છે તો 2 વડે ગુણાકાર કોની જોડે થશે બેટા? એટલે હંમેશા ધ્યાન રાખજો સર 2 વડે ગુણાકાર આની જોડે થશે. ઓકે, અને અહીંયા 12 વડે, કેમ કે પુત્રી નાની છે એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, કાઉન્સમાં ગુણાકાર કરજો એટલે આ બાજુ કશું નથી તો આ એઝ ઇટ ઇઝ આવી જશે, સેમ ટુ સેમ લખી દેવાનો જેમને તેમ. 2 ગુણ્યા y કરશો તો 2y થશે, 2 ગુણ્યા 10 કરશો તો 2 દુ 20, 10 દુ 20. ઓકે, અહીં x બરાબર તે ઉચકીને મૂકી દેવાનો. x બરાબર શું કરો, એલી બાજુ મૂકી દો. 2y વત્તા 20 છે બેટા. આ બાજુના કિંમત એને જ લખ્યા, આ પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ નો 10. એટલે જો ધ્યાન રાખજો, x બરાબર લખી શકાશે, x બરાબર 2y વત્તા 20 માંથી 10 નીકળશે તો શું આવશે બેટા? 10. એટલે આ સમીકરણ 2. ધ્યાન રાખજો, સમીકરણ લખશો, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. જો તમને લોભની રીતે કરવું હોય તો પણ ચાલશે, આદેશની રીતે કરવું હોય તો પણ ચાલશે, ગમે તે રીત કરજો. એટલે લખજો y ની x ની કિંમત કોઈ એક મેથડ ધ્યાનમાં રાખો બેટા. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. એક સમીકરણ શું છે બેટા? અહીં છે x માઇનસ 12y બરાબર માઇનસ 110. x ની જગ્યા અહીંયા મૂકીશું, શું આવશે બેટા? 2y પ્લસ 10 બરાબર. અહીં માઇનસ નો 12y તો છે જ, બરાબર માઇનસ 110. ઓકે, અહીં 2y અને 12y, અહીં માઇનસમાં અહીં પ્લસ, પ્લસ માઇનસ માઇનસ એટલે 12 માંથી 2 નીકળશે તો શું આવશે? 10y માઇનસનો. આ પ્લસ ના સંખ્યા પાસે મોકલ્યો, y પાસે થઈ ગયું બેટા, y પાસે થઈ ગયા, સંખ્યા પાસે, એટલે બરાબર 110 માઇનસ આ પ્લસ છે, પેલી બાજુ જઈને માઇનસ થશે બેટા. એટલે 110 માંથી નીકળશે તો શું આવશે બેટા? 100. અહીં માઇનસ નો 10y. ઓકે, જસ્ટ 1 મિનિટ કરીને કંઈ ખોટું થાય છે. 12y માઇનસ 120 તો x માઇનસ 12y આ બાજુ આવી ગયા, માઇનસ 110 માઇનસ આ માઇનસ છે તો આ બાજુ આવીને પ્લસ, તો બરાબર જ છે. અને અહીંથી પછી તો શું થયું? 10 વર્ષ બાદ, 10 વર્ષ x પ્લસ બાદ એટલે પ્લસ પ્લસ x પ્લસ 2y વત્તા 10 દુ 20. ઓકે, x આ બાજુ છે અને x બરાબર 2y આ બાજુ 10 આ બાજુ આવશે તો માઇનસ 2y વત્તા 10, 20 માંથી 10 જશે 10, x બરાબર 2y બરાબર પ્લસ વત્તા 10. x ની જગ્યા મૂકતા આવું તો જોઈએ જ બેટા, કશે ભૂલ થાય છે. ચલો કંઈ નહીં, આને આપણે એવું હતું તો સમીકરણમાં બનાવી દો ને, ફેરવી દો ને તો બી થઈ જશે. કંઈ નહીં, ચલો ને, આ તો થઈ જશે. પણ બેટા આપણે યુટ્યુબ પર છીએ એટલે વધારે સમય નહીં લઈશું, જલ્દી કરવાનો. એટલે શું થશે બેટા? x માઇનસ 2y બરાબર શું થશે બેટા? 20 માંથી 10 જશે 10. સમીકરણ 2.
ચલો આપણે બીજા સમીકરણની બી બીજી રીતની બી બીજી મેથડની બી પ્રેક્ટિસ કરીશું. એવી રીતે ચલો બીજું થઈ ગયું. સમીકરણ નંબર 1 લખી દઈએ છે x માઇનસ 9 12y બરાબર માઇનસ 110. સમીકરણ 1. ઓકે જો બેટા y તો બરાબર નથી, x બરાબર છે, તો x ને ઉડાવવા માટે શું કરશો સર? આ બી પ્લસ, તો શું કરશો? અહીં ચિહ્ન ચેન્જ થશે, માઇનસ પ્લસ માઇનસ એટલે પ્લસ. તો x થી x ઉડી ગયા, x થી x ઉડી ગયું, 12 માંથી 2 નીકળશે તો આવશે બેટા 10y. ઠીક છે, પ્લસમાં અહીં આ પણ પ્લસ ને આ પણ પ્લસ, શું થશે 120. એટલે 0 થી 0 ઉડી જશે તો y બરાબર શું મળી ગયું 12. એટલે આ કોણ હતું? પુત્ર હતું y. તો ચલો y 12 વર્ષનો આવશે. હવે છેલ્લે લખીશું પણ હમણાં જો આગળ કરીશું. તો લખીશું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, 1 માં મૂકો, 2 માં મૂકો, ચાલશે, જે તમને લાગે તે મૂકી દેવાનું. એક શું છે તો છે બેટા x માઇનસ 12y બરાબર માઇનસ 110. x માઇનસ 12 ગુણ્યા 12, y ની કિંમત 12 છે બેટા. ઓહ, માઇનસ 110. ઓકે, અહીં કરી દઈશું x 12 બરાબર 144, માઇનસ આ બાજુ આવશે તો માઇનસ નો 110 તો પહેલાથી જ હતું, આ માઇનસ આ બાજુ આવશે એટલે પ્લસ 144. એટલે x બરાબર શું આવશે બેટા 44. ઓકે, આ x ની આવી ગઈ. તેની બંનેની વર્તમાન ઉંમર શોધવાની છે. એક વખત જવાબ ચેક કરી લઈશું બેટા. સોરી 10 નીકળશે ને તો અહીંયા 34 આવશે. સોરી, જો બેટા 4 માંથી 4 માંથી 1 જશે 3. શું હશે 3. એટલે લખીશું બરાબર છે. એટલે પિતાની વર્તમાન ઉંમર, પિતાની વર્તમાન ઉંમર કેટલી છે બેટા 34 વર્ષ. ઓકે, પછી પુત્રની વર્તમાન ઉંમર, પુત્રની વર્તમાન ઉંમર કેટલી થશે બેટા? તો કહેશે 12 વર્ષ. કેટલી આવી છે? 12 વર્ષ. આ ધ્યાન રાખજો. આ બંને છે બેટા એન્સર છે, એટલે ધ્યાન રાખજો આ અને આ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો ચોથો દાખલો કરીશું. આ ચોપડીના જ દાખલા છે બેટા. આ જો તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. બરાબર, ચલો શું કે છે? 2 અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો છે 10. એટલે 2 અંકોની સંખ્યા લેવાની, એના અંકોનો સરવાળો કરો ને કેટલું જવાબ આવે 10. અહીં સરવાળા એટલે ખ્યાલ છે, સરવાળો એટલે પ્લસ. ધ્યાન રાખજો, સરવાળા એટલે પ્લસ. ઓકે, તેથી સંખ્યાના અંકોના સ્થાન ફેર બદલી કરવાથી મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 વધુ છે તો મૂળ સંખ્યા શોધો. ઓકે, જો બેટા છેલ્લે દાખલા સાહેબ તો અહીં ધારો કે મૂળ સંખ્યા શું છે? તો અહીં લખીશું ક્વેશ્ચન કઈ છે બેટા? ક્વેશ્ચન નંબર 4 લખશો. એકમનો અંક છે, અહીં લખીશું ધારો કે એકમનો અંક શું છે બેટા? x. ઓકે, કઈ એક યુનિટ એક આપણે કહેવાય ને એકમ નહીં આવશે. હા, એટલે યુનિટ, એનો કોઈ યુનિટ નહીં આવશે. અને તેથી એકમ અને દશકનો અંક શું લખીશું? દશકનો અંક. દશકનો અંક શું છે બેટા? y. તેથી મૂળ સંખ્યા લખશો. શું લખશો બેટા? છેલ્લે શું કીધું છે? મૂળ સંખ્યા. તો લખશો તેથી મૂળ સંખ્યા શું થશે બેટા? તો 10. જો બેટા હંમેશા ધ્યાન રાખજો, સંખ્યા કઈ રીતે લખાય? 10 દશક. 10 ને દશક એટલે y વત્તા x. આ મૂળ સંખ્યા છે. આ ખાસ થોડીક સ્પેશિયલ ધ્યાન રાખજો. બરાબર, ચલો શું કે છે? પહેલો પ્રશ્ન,
ચલો આને સિલેક્ટ કરીને પહેલા ઉપર મોકલી દઈશું. ઓકે, બીજું શું કે છે, એક અંકોનો સરવાળો કેટલો છે 10. અંક છે x અને બીજો અંક છે y, એટલે ડાયરેક્ટલી લખી શકશો પ્રશ્નાનુસાર કેમ પ્રશ્નાનુસાર, કેમ કે પ્રશ્ન જેવું કહે છે તેવું, એટલે અંકોનો સરવાળો 10 છે એમ લખી શકશો અંકોના સરવાળા કેટલા છે બેટા 10 સરવાળો. ઓકે, તો અહીં બનશે x વત્તા y. અંક કેટલા છે x વત્તા y બરાબર 10. સમીકરણ 1. જો બેટા અહીં કે છે અંકોના સ્થાનના ફેરબદલી કરવા. જો બેટા મૂળ સંખ્યા અહીં લખું છું, મૂળ સંખ્યા બરાબર ફેરબદલ સ્થાન ફેરબદલ. તો જો મૂળ સંખ્યા શું છે બેટા, મૂળ સંખ્યા આપણી છે 10 y વત્તા x બરાબર સ્થાન બદલી કરું તો x ની જગ્યા y ની જગ્યા x આવશે અને x ની જગ્યા y. તો શું કે છે મૂળ કરતા 36 વધુ છે, તો મૂળ સંખ્યામાં +36 થશે. આ ખાસ ધ્યાન રાખજો બેટા. તો મૂળ સંખ્યા એટલે થોડુંક એને સિલેક્ટ કરીશું +36. ઓકે, ચલો એક્સ વાય ને એક સાથે લઈ આવો, આને આ બાજુ મોકલી દો એટલે 36 રહેવા દો. 10x વત્તા y એટલે આ બાજુ 10 પેલી બાજુ જશે તો -10y, અને આ બાજુ પ્લસ છે તો પેલી બાજુ જઈને માઇનસ. એટલે ચલો એને થોડુંક સિલેક્ટ કરીને બેટા અંદર લઈ લઈશું. ઓકે, એટલે 36 બરાબર 10 માંથી x 10 માંથી ને જશે 9x. ઓકે, 10y માંથી y નીકળશે 9y. ઓકે, 9 વડે ભાગશો, બધામાં 9 વડે ભાગાકાર કરજો બેટા. 9 એકા 9, 9 એકા 9, 9 ચોક 36 એટલે આવશે 4. અહીં આવશે x, અહીં આવશે y. તો આ છે સમીકરણ. ઓકે, ચલો આ સમીકરણ આપણે કયો બની ગયું બેટા, બીજું. ખાસ ધ્યાન રાખજો. તો અહીં કરીશું આપણે. ઓકે, શું થશે સમીકરણ 2 એટલે લખી શકશો x વત્તા y બરાબર કેટલું છે બેટા 10, અને અહીં x માઇનસ y બરાબર છે 4. ઓકે, ચલો અહીં પ્લસ માઇનસ એટલે ટેન્શન લેવાની જરૂર નથી, ઉડી જશે ડાયરેક્ટલી, એટલે સરવાળો કરતા y ઉડી ગયા. x મળીને 2x બરાબર 14. ઓકે, x બરાબર 14 ના છેદમાં 2 એટલે 2 થી ઉડી જશે. x બરાબર 7. ઓકે, ચલો x ની કિંમત આવી ગઈ છે. એક જ મિનિટ બેટા ચેક કરી લઈશું. એક જ મિનિટ બેટા, અહીં કેટલું જવાબ આવ્યું છે? ચલો આગળ કરીશું. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. એક શું છે બેટા x વત્તા y. હજુ જવાબ નહીં આવ્યો છે એટલે ચેક કરીશું. x વત્તા y બરાબર 10. x ની કિંમત છે એટલે બેટા 7, y બરાબર 10 એટલે y બરાબર 10 માઇનસ 7. તો અહીંથી y કેટલું મળે છે, y અહીંથી મળશે 10 માઇનસ 7 એટલે 3. આપણને શું શોધવાની છે, મૂળ સંખ્યા. તો અહીં લખીશું મૂળ સંખ્યા. મૂળ સંખ્યા શું છે બેટા 10 y વત્તા x. ઓકે, 10 y ની કિંમત કેટલી છે બેટા, y ની કિંમત કેટલી છે, y ની કિંમત 3 છે, વત્તા x ની કિંમત કેટલી આવી 7. તો 10 તાલી 30
વત્તા 7 એટલે શું મળશે 37 એટલે મૂળ સંખ્યા શું આવશે બેટા મૂળ સંખ્યા તો આપણું મૂળ સંખ્યા આવશે 37 ધ્યાન રાખજો અને જો બેટા શું જવાબ એના ચેક કરી શકશો શું કીધું અંકોનો સરવાળો 7 છે તો જો બેટા અંકોના સરવાળો તો બેટા x વત્તા y બરાબર 10 એટલે 3 વત્તા 7 બરાબર શું મળશે 10 મળે છે એટલે 3 વત્તા બરાબર છે તો આ જવાબ સાચો છે એટલે એવી રીતે ધ્યાન રાખજો થઈ ગયા છે સ્ક્રીનશોટ લઈ લેજો ઓકે ચલો લાસ્ટ દાખલા છે બેટા આ પાંચમાનો એક પેટીમાં 5 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કાઓ છે કુલ સિક્કાઓની સંખ્યા 40 છે તથા કુલ રકમની કિંમત 125 છે દરેક પ્રકારની સિક્કાની સંખ્યા શોધો એકદમ હાવ ઈઝીમાં ઈઝી દાખલા છે કઈ રીતે એકદમ ક્લુ આપીશ એકદમ ધ્યાનમાં રાખજો એક વસ્તુ આપીશ એનાથી એકદમ ક્લિયર થશે ચલો છેલ્લે શું કીધું છે દરેક પ્રકારના સિક્કા તો અહીં દેખાય છે સર એક 5 રૂપિયાની સિક્કાની વાત કરે છે 2 રૂપિયા તો અહીં લખીશું ક્વેશ્ચન 5 તો લખીશું ધારો કે રૂપિયા 5 ના સિક્કા 5 ના સિક્કા કેટલા છે બેટા તો 5 ના સિક્કા કેટલા છે બેટા તો x ધારી લેશું ઓકે અને પછી એવી રીતે લખશું રૂપિયા 2 ના સિક્કા 2 ના સિક્કા કેટલા છે બેટા y લઈ લેશું ઓકે ચાલો એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લેશું પછી જો એક જ વસ્તુ સમીકરણ એકદમ ઈઝી છે બેટા જો ધ્યાન રાખજો કુલ સંખ્યા કેટલી કહે છે બેટા 40 અહીં રૂપિયાના કર્યા છે તો એટલે લખજો બેટા જો કહે છે ને કુલ સિક્કાની સંખ્યા કુલ સિક્કાની સંખ્યા કેટલી છે બેટા 40 તો સિક્કા કેટલા છે એક x ના છે એક y ના એટલે થશે બેટા x વત્તા y બરાબર 40 મેન છે સમીકરણ બનાવવાનો બેટા સમીકરણ જો બની જશે તો તમે ગમે તે રીતે સોલ્વ કરી શકશો પણ સમીકરણ બનાવતા થોડુંક ધ્યાન રાખજો ઓકે તેથી કે જો બેટા હમણાં જો અહીં ધ્યાન રાખજો આ 5 રૂપિયાની વાત કરે 2 રૂપિયાની નિશાની છે આની સાથે બી રૂપિયાની તો આ બંને લઈને એક સમીકરણ બનશે ધ્યાન રાખજો એટલે પ્રશ્નાનુસાર અહીં લખી શકશો પ્રશ્નાનુસાર શું થશે એટલે કે છે 5 રૂપિયાને આપણે x દીધા છે ઓકે અને 2 રૂપિયાને y બરાબર કેટલા છે બેટા 125 સમીકરણ 2 ઓકે સમીકરણ 1 અને 2 ને લખશો x વત્તા y બરાબર કેટલા છે બેટા 40 સમીકરણ 1 ઓકે તો જુઓ બેટા આ સમીકરણ 1 માં તમારે 2 વડે ગુણવા પડશે તો લખશો સમીકરણ 2 માં 2 વડે ગુણતા ઓકે તો શું થશે 2x વત્તા 2y 40 ગુણ્યા 2 કરશો એટલે 80 અને આ સમીકરણને એમને એમ લખી દો 125 ઓકે આ સમીકરણ જુઓ બેટા y બરાબર છે તો શું લખશું બાદ બાકી કરતા માઇનસ આ પ્લસ છે તો પ્લસ છે તેનો વિરોધી માઇનસ પ્લસ છે તેનો વિરોધી માઇનસ 125 પ્લસ છે તેનો વિરોધી માઇનસ આ y ઉડી ગયા 5 માંથી 2 જશે તો કેટલા આવશે બેટા માઇનસ નો 3x કેમ કે 5 મોટી સંખ્યા માઇનસમાં છે 125 માંથી 80 બાદ કરી દો તો 10 5 0 12 માંથી 8 જશે 4 ઓકે કોના માઇનસના બંને તરફ માઇનસ થી માઇનસ ઉડી જશે બેટા અહીં આવશે 3x બરાબર 45 એટલે x બરાબર 45 ના છેદમાં 3 ઓકે x બરાબર 3 × 3 3 × 5 = 15 શું આવશે બેટા 3 × 5 = 15 એટલે ઓકે આ થશે x એટલે y ને શોધો શું લખીશું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા 1 માં મૂકો 2 માં મૂકશો ચાલશે બેટા
ઓકે, બેમાં મૂકતા x વત્તા y બરાબર શું છે બેટા 40. x ની કિંમત છે 15 વત્તા y બરાબર 40 એટલે y બરાબર 40 ઓછા 15, y બરાબર 40 માંથી 15 જશે તો આવશે 25. ઓકે, તો દરેક પ્રકારની સિક્કાની સંખ્યા એટલે 5 રૂપિયાના કેટલા સિક્કા, તો જો અહીં એવી રીતે સેમ કોપી કરશો, જો હું કરી દઉં છું. ઓકે, આ સમજો 5 રૂપિયાના સિક્કા x છે અને x ની કિંમત કેટલી આવી છે બેટા 15, તો રૂપિયા કેટલા થશે, સોરી રૂપિયા નહીં, સિક્કાની સંખ્યા છે એટલે સિક્કાની સંખ્યા એટલે એની આગળ રૂપિયા નહીં લખતા, બરાબર, ખોટું થઈ જશે, રૂપિયા નહીં લખતા, કેમ કે સિક્કાની સંખ્યા કેટલી છે, સંખ્યા હંમેશા એનો કોઈ એકમ નથી, એટલે આ આવશે ને y ની કેટલી આવી જશે, y ની 25 આવશે. એટલે તમારે જવાબ અહીં x એક આ છે ને એક આ છે બેટા, આ બંને જવાબ છે. સો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરો બેટા, અને એવા મજેદાર વિડીયો હું લાવીશ. તમે કમેન્ટ કરો કયા ચેપ્ટરમાં બોર્ડ માટે વધારે તકલીફ થશે, એના પણ વિડીયો ધીરે ધીરે લાવીશું, કેમ કે આ છેલ્લો ટાઈમ છે બેટા, મને ખબર છે લેટ થઈ ગઈ છે, એના માટે સોરી. નેક્સ્ટ ટાઈમથી આ પ્રોબ્લેમ બિલકુલ નહીં થશે, કેમ કે ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ પર કામ કરું છું, એટલે મને કંઈ આઈડિયા જ નહીં હતું કે પેપર લેટ થઈ જશે બેટા. સો સોરી, એના માટે નેક્સ્ટ ટાઈમથી એવું કંઈ નહીં થશે, વહેલાથી વહેલા પેપર આપણે લાવવાનું કરશું, અને બધા સેક્શન